જાફરાબાદ નજીક આવેલ સુપ્રસિદ્ધ ભગવાન સરકેશ્વર મહાદેવની આજે વઢેરા ગ્રામજનો તેમજ ખેડૂતો દ્વારા જળાભિષેક કરી ભગવાન મહાદેવને જળ દ્વારા જળાભિષેક કરાયો। વઢેરા ગ્રામજનો દ્વારા વરસાદને રીઝવવા માટે દર વર્ષે અહીં સરકેશ્વર મહાદેવને જળ અભિષેક કરવામાં આવે છે। હાલ જાફરાબાદ વિસ્તારમાં વરસાદ નહિવત હોવાને કારણે આજે સરકેશ્વર ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો। આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે કે લોકવાયકા પ્રમાણે અહીં સરકેશ્વર ભગવાનને જળ અભિષેક કર્યા બાદ 24 કે 48 કલાકમાં વરસાદ થતો હોય છે। વઢેરા ગામના ગ્રામજનો વહેલી સવારથી જ દરિયા કિનારે આવેલ સરકેશ્વર મહાદેવના મંદિરને પાણીથી ભરવા લાગ્યા હતા। સાથોસાથ શિવધૂનની પણ આરાધના કરવામાં આવે છે। આયોજન જળ પૂજાનું રાખવામાં આવે। વર્ષમાં ચોમાસું બેઠે એટલે એમની જળ પૂજા ગામ સમક્ષ રાખવામાં આવેલ છે। બધા ખેડૂતો મળી શંકર દાદાને જળ પૂજાનું આયોજન સૌ ખેડૂત ભાઈઓ વર્ષોથી એવી ભાવના અને માન્યતા છે કે જળ પૂજા ચલાવીએ પછી વરસાદનું સારું આગમન થાય અને બધા ભાવ ભળી શંકર બાપાને જળ પૂજા ચડાવવા માટે બધા હાજર થયા છે।